નમસ્કાર મિત્રો, હું અતુલ કાલાવડિયા વિસાવદરથી આજે આપ માટે એક સુંદર મજાની ગઝલ લઈને આવ્યો છું. મારા પરમ મિત્ર સંદીપભાઈ પૂજારાની એક સુંદર રચના છે. સાંભળો શું કહે છે સંદીપભાઈ કે ક્યાં કહું છું કે કમાલ જેવો છું, ક્યાં કહું છું કે કમાલ જેવો છું, પણ થોડો થોડો ગુલાલ જેવો છું. વાહ વાહ. ગુલાલ એટલે સેલિબ્રેશન કરવાનું એક પ્રતીક. આપણે કહીએ ને કે ગમતાનો કરીએ ગુલાલ. તો ક્યાં કહું છું કે કમાલ જેવો છું, પણ થોડો થોડો ગુલાલ જેવો છું. અને જો પરિચય કોઈ પૂછે તો કહું, પરિચય જો કોઈ પૂછે તો કહું કે સુર થઈ જા તાલ જેવો છું. પરિચય જો કોઈ પૂછે તો કહી દઉં કે સુર થઈ જા તાલ જેવો છું. અને આજ મોટો થયો છું શરીરથી, તો આજ મોટો થયો છું શરીરથી તો પણ હૃદયથી તો કાલ જેવો છું. હૃદયથી તો કાલ જેવો, કાલ એટલે આપણું બચપન, આપણું બાળપણ. હૃદયથી બાળક જેવો છું. અને આગલું પદ છે કે એટલું જાણી લે રમત રમનાર, એટલું જાણી લે રમત રમનાર કે એની આગળની ચાલ જેવો છું. બધી વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ જીવનમાં, એ સંદર્ભમાં છે. અને આગલું પદ છે કે જોઈ લઉં જો કોઈનું આંસુ તો, જોઈ લઉં જો કોઈનું આંસુ તો એના માટે રૂમાલ જેવો છું. કરુણા હોવી જોઈએ જીવનમાં, એ દર્શાવે છે. અને આગળનું પદ છે કે ચાહનારા છે એમના માટે, જે લોકો ચાહનારા છે મને એમના માટે દુઃખની સામે દિવાલ જેવો છું. અને છેલ્લું પદ છે કે અન્ય કોઈ અપેક્ષા નથી રાખી, અન્ય કોઈ અપેક્ષા નથી રાખી, વાલ કરજો વાલ જેવો છું. બસ તમારો પ્રેમ જોઈએ, શુભકામનાઓ જોઈએ, સાથ જોઈએ, સહકાર જોઈએ. મિત્રો, આ એટલી સુંદર ગઝલ છે. જો આ ગઝલને તમે વાંચો અથવા તો સાંભળો ત્યારે તમે આ ગઝલ તમે જ લખી છે એમ સમજીને સામા વ્યક્તિને તમે આ ગઝલ સંભળાવો છો અને કહો છો એમ સમજીને જો તમે બોલશો તો તમને ખૂબ મજા આવશે. સાંભળો અને સંભળાવો. ખૂબ સુંદર ગઝલ. સંદીપભાઈ પૂજારાની એક ધન્યવાદ આપું છું કે એની આ સુંદર ગઝલ મને કહેવાનો મોકો મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ સંદીપભાઈ, થેન્ક યુ. અને બધા દર્શકોને પણ નમ્ર વિનંતી કે સાંભળો અને સંભળાવો. ખૂબ સુંદર મોટિવેશન આપનારી આ સુંદર ગઝલ છે. ચાલો, થેન્ક યુ. સૌ પોતપોત